આ છે સુરતની ફૂટપાથ શાળા. જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ અહીં ફૂટપાથ પર બાળકોને આપવામાં આવે છે શિક્ષણ. છેલ્લા 3 વર્ષથી લતાસિંહ અહીં ગરીબ બાળકોને સ્વખર્ચે ભણાવે છે, જેને જોઈને બીબીએની 2 વિદ્યાર્થીનીઓ પણ આ સેવામાં જોડાઈ અને રોજના 2 કલાક આપે છે આ ગરીબ બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવામાં. એટલું જ નહીં, તેઓ બાળકોને ગાર્ડન, ફૂડ સ્ટોલ અને મેડિકલ ચેકઅપમાં પણ લઈ જાય છે. कॉलेज भी करती हूँ, साथ में इनको पढ़ाने भी आती हूँ, तो मेरा टाइम उसमें जाता है. पैशन है तो मैं टाइम निकाल लेती हूँ बच्चों के लिए. मैं इंग्लिश पढ़ाती हूँ और हिंदी और मैथ्स, मतलब सब सब्जेक्ट्स हो जाते हैं. પોતાના રખડતા બાળકોને અંગ્રેજીમાં શિક્ષણ લેતા જોઈ શું કહેવું છે તેમના વાલીઓનું, આવો જાણીએ. પહેલાં એ તો રમતા હતા, રખડતા હતા. હવે પણ સ્કૂલે જાય ને ત્યારના સારી રીતે જાય છે ને સારું લાગે છે. જો આવો વિચાર દરેક ભણેલા યુવાનને આવે તો કદાચ શિક્ષિત ભારત એ સમૃદ્ધ ભારત બનતા વાર નહીં લાગે. ટીમ સુરત, દિવ્ય ભાસ્કર.